આજે જન્માષ્ટમીનો પર્વ અને જન્માષ્ટમીના પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે અમે અત્યારે અમદાવાદના જગન્નાથ મંદિર ઉપર ઉપસ્થિત છીએ કે જ્યાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલદેવજીની પણ વિશેષ પૂજા અર્ચના છે તે કરવામાં આવે છે. વિશેષ શણગાર છે તે કરવામાં આવ્યો છે. ફૂલોથી આજે આખો મંદિર પરિસર છે તેને શણગાર કરવામાં આવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણનો જ્યારે જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. રાત્રે 12 કલાકે ઉજવણી છે તે કરવામાં આવશે અને તેની પણ તૈયારીઓ ચાલી રહી છે કે ભગવાનનો જ્યારે જન્મોત્સવ થાય છે ત્યારે ભગવાન કૃષ્ણને કાનાને અભિષેક કરવામાં આવતો હોય છે અને ત્યારબાદ ભગવાનને પારણે ઝુલાવવામાં આવતા હોય છે. ત્યારે પારણું પણ વિશેષ શણગાર કરવામાં આવશે કે જ્યાં ચાંદીનું પારણું હશે, સાથે જ ફૂલોનો શણગાર છે તે કરવામાં આવશે. આજે જે જન્માષ્ટમીનો મહોત્સવ છે અને જન્માષ્ટમીના મહોત્સવમાં પણ વહેલી સવારથી જ ભક્તો પણ દર્શન કરવા આવી રહ્યા છે. વહેલી સવારથી ભક્તો છે તે આજે દરેક મંદિરોમાં છે તે દર્શન કરી અને તેમની શરૂઆત કરતા હોય છે. અત્યારે પણ આપ જોઈ શકો છો કે ભગવાન જગન્નાથજી પણ આવી રહ્યા છે. જય જગન્નાથજી, ભગવાન જગન્નાથજીના દર્શન કરવા આવી રહ્યા છો. બહુ સરસ ચાકી છે, બહુ પસંદ આવી અમને. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, મારી હુંડી સાંભળી અને હાથ રે શામળા ગીરધારી, મને તારો એકે આધાર રે શામળા ગીરધારી, મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. ક્યાંથી આવ્યા છો? અમે અહીંયા શાહીબાગથી આવ્યા છીએ. શાહીબાગ ગ્રીન માંથી આવ્યા છો. આજે આવ્યા છે દર્શન કરવા, હુંડી લઈને આવ્યા છે જગન્નાથજીને અર્પણ કરવા માટે. જય જગન્નાથજી, જય જગન્નાથજી. આજે જન્માષ્ટમીનો મહોત્સવ અને ભક્તો વહેલી સવારથી જ દર્શન કરવા માટે મંદિર આવી રહ્યા છે અને સાથે જ રાત્રે 12 કલાકે પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો છે તે ઉમટી પણ રહેશે. બસ આ ઠાકોરજીની કૃપા છે. કૃષ્ણ, બલદેવ, સુભદ્રાના ઘરના આંગણે દર્શનનો અચૂક લાભ લેવા અને જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ઠાકોરજીના શુભ દર્શન માટે સૌ ફેમિલી સાથે પધાર્યા છે. આ ઉત્સવ અનેરો પર્વ છે માટે ઠાકોરજીની ખૂબ કૃપા છે. બાપુ દર્શન માટે અમે પધાર્યા છે. ધન્ય ધન્ય છે મારે. આજે જન્માષ્ટમીનો પર્વ અને દેશભરમાં જન્મોત્સવની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ વિશેષ ઉજવણી કરવામાં આવશે. ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિર છે અને ત્યાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલદેવજીને પણ વિશેષ શણગાર છે તે કરવામાં આવ્યો છે. જન્મોત્સવ ઉજવવા માટે અત્યારે તૈયારીઓ ચાલી રહી છે. મંદિરમાં સુંદર ફૂલોનો શણગાર છે તે કરવામાં આવ્યો છે. સાથે જ ભગવાન જગન્નાથનો પણ વિશેષ શણગાર, સાથે સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે. જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ થાય છે એટલે કે રાત્રિના 12 કલાકે જન્મોત્સવ ઉજવવામાં આવતો હોય છે, ત્યારે તેની પણ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. ભગવાન માટે સુંદર પારણું તૈયાર કરવામાં આવશે અને તેમાં ભગવાન શ્રી કૃષ્ણજીને ઝુલાવવામાં આવશે. કાનુડાને ઝુલાવવા માટે ભક્તો પણ આતુર છે. વહેલી સવારથી દર્શન કરવા માટે અહીં ભક્તો પણ ઉમટી રહ્યા છે અને અત્યારે તમામ જે મંદિરો છે તેમાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી માટેની તૈયારીઓ ચાલી રહી છે. બસ ભગવાન જગન્નાથજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. આજે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે સવારમાં દર્શન થઈ ગયા ભગવાનના. એમનો ચહેરો અને એમના દર્શન, એમના શણગાર, ધન્યતા અનુભવી છે. અલૌકિક આનંદ મળે. અરે તારી દોરી ધજાવો ફરકે, અરે તારી દોરી ધજાવો ફરકે, જોઈ મન હરકે, એ જોઈ મારું મન હરકે સામળિયા, તને કહે છે કામળગારો, તું તો ભક્તોના દુઃખ હરનારો, કે ભગતોની વારે ચડજે રે, કે ભગતોની વારે ચડજે સાંભળ્યા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાન શ્રી કૃષ્ણનો જન્માષ્ટમી મહોત્સવ, જન્મોત્સવ એક આપણા માટે હિન્દુ સનાતન ધર્મની પરંપરામાં જ્યારે જે સમયમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો ત્યારથી આજ પરંપરા સુધી શ્રાવણ વદ અષ્ટમીને જન્માષ્ટમી મહોત્સવ
દરેક મંદિરોમાં ધામધૂમથી મનાવવામાં આવતો હોય છે અને જ્યારે પણ જન્માષ્ટમી મહોત્સવ મનાવતા હોય છે ત્યારે એમ જ લાગે કે હમણાં જ ભગવાન શ્રી કૃષ્ણ જન્મ્યા છે એવો માહોલ આજ દિન પ્રતિદિન આપણને સૌને પ્રત્યક્ષ અનુભવ થતો હોય છે. જગન્નાથજી મંદિરમાં પણ સવારથી મંગળાથી માંડીને સાંજના સંધ્યા સ્વયં સુધી અને રાત્રિના 12 વાગે ભગવાનને જન્મોત્સવ મહાઆરતી અને જન્મોત્સવ મનાવવામાં આવશે. ત્યારબાદ પારણામાં ભગવાનને બિરાજીને નંદ મહોત્સવ પણ મનાવવામાં આવશે અને વિવિધ પ્રકારના અલંકારો અને વસ્ત્રોથી ભગવાનને આજ શણગાર મંદિર દ્વારા ધરાવવામાં આવેલ છે.